મહિલા અને બાળ વિકાસ વિભાગે મંજૂરી આપતો પરિપત્ર જાહેર કરી દીધો છે। 100 કરોડથી ઓછી રકમની આ મંજૂરી આપવામાં આવી રહી છે। વિગતવાર માહિતી શું છે તે જોઈએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની રૂપિયા 100 કરોડથી ઓછી રકમની ચાલુ બાબતોને વહીવટી મંજૂરી આપવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જેમાં જણાવાયું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ICDSની યોજનાકીય બાબતો અંગે 2026-27ના અંદાજપત્રમાં માંગણી ક્રમાંક 95, 96 અને 106 હેઠળ વિભાગ 2 ચાલુ બાબત મહેસૂલ મૂડી સદરે ભારત સરકાર અને રાજ્ય સરકારના ફાળા પેટે રૂપિયા 100 કરોડથી ઓછી રકમની આ સાથે BDL પરિશિષ્ટ 1 મુજબની કુલ 30 ચાલુ બાબતો માટે કુલ રૂપિયા 702.77 કરોડની કરવામાં આવેલ બજેટ જોગવાઈની ખર્ચ કરવાની આથી વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। આ અંગેની ખર્ચ સામેલ પરિશિષ્ટમાં દર્શાવ્યા મુજબ જે તે અંદાજપત્રીય અને સદનની બજેટ જોગવાઈની મર્યાદામાં નીચે દર્શાવેલ શરતોને આધીન આ ખર્ચ કરવાનો રહેશે। શરતો છે: આ યોજનાનો ખર્ચ તારીખ 1/4/2026થી કરવાનો રહેશે, તેમજ પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે। આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખત લાગુ પડતા ઠરાવો, પરિપત્રો અને નિયમોની જોગવાઈ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે। આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઓચિંત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે। આ મંજૂરી અન્યવે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં। યોજના હેઠળ અગાઉ નિયત કરવામાં આવેલ શરતોનું પાલન કરવાનું રહેશે। સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઇન માર્કેટ પેલેસ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। આ મંજૂરી અન્યવે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। IT સંબંધિત તમામ બાબતો અંગે તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની વખતો વખતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। યોજનામાં મોનિટરિંગ યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે, તેમજ સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ સમયાંતરે કરાવી સરકારશ્રીને રજીસ્ટર કરવાનું રહેશે। તેમજ જણાવવામાં આવ્યું છે કે અંદાજ સમિતિની ભલામણ અનુસાર રાજ્ય વિધાનમંડળ દ્વારા કોઈ નવી સેવા અથવા સેવાના નવા સાધન માટે અંદાજપત્રમાં માંગણી મંજૂર કરવામાં આવી હોય અને એ વખતે એ બાબતે 2 વર્ષ સુધી કોઈ ખર્ચ કરવામાં ના આવી હોય તો પણ તે પછી વિધાનમંડળની મંજૂરી રદ થઈ ગયેલ ગણાશે। ત્યારબાદ જો તે બાબત પર ખર્ચ કરવાનું આવશ્યક હોય બને તો નવેસરથી વિધાનમંડળની મંજૂરી મેળવી લેવાની રહેશે। CM ડેશબોર્ડ સાથે યોજના લિંક કરવાની રહેશે। યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે। આ મંજૂરી અન્યવે કરવાનો થતો ખર્ચ અને 2026-27ના નાણાકીય વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓને આધીન કરવાની રહેશે, તેમજ નાણાં વિભાગ દ્વારા વખતો વખત ઠરાવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે। પ્રવર્તમાન યોજનાનો નોર્મ્સ અને સહાયની રકમોમાં ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે। બાંધકામ કામોમાં PWD મેન્યુઅલની જોગવાઈનું પાલન કરવાનું રહેશે। આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ કરવાની રહેશે। રેલવે, વન અને પર્યાવરણ વિભાગ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી કે જમીન સંપાદનની આવશ્યકતા જણાતી હોય તો આવી મંજૂરી લેવાની રહેશે। સદર બાંધકામ અંગેની કામગીરી પ્રોજેક્ટનો અસર ના થાય તે રીતે સમયમર્યાદામાં પૂરી કરવાની રહેશે। આ યોજનાની અમલવારી અર્થે કોઈ અન્ય વિભાગ સાથેના લિંકેજની કામગીરી પ્રોજેક્ટની સમયમર્યાદાને અસર ના કરે તે રીતે પૂર્ણ કરવાની રહેશે। આ કામની ડિઝાઇન અને સમગ્ર પ્રોજેક્ટ તેની વહીવટી મંજૂરીઓ મર્યાદામાં સમયસર પૂર્ણ થાય તે રીતે
સમયબદ્ધ નાણાકીય આયોજન કરવાનું રહેશે. તે સિવાય જે આ અન્ય મુદ્દાઓ આપેલ છે તેનું ધ્યાન અવશ્ય રાખવાનું રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શ સચિવશ્રીના તારીખ 2/5/2026ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 100 કરોડથી ઓછી રકમની ચાલુ બાબતોને વહીવટી મંજૂરી આપવા બાબતે આ પરિપત્ર આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.